ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ કરવાના મામલામાં ઈએસઆઈસી હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે અધિકારીઓને આડે હાથ લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન ઈએસઆઈસી હોસ્પિટલના વહીવટકર્તાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। મનસુખ વસાવાએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। આ પોસ્ટમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી, તેમ છતાં જેમાં ગેરરીતિ કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રિન્યૂ કરવા ₹1 લાખ તો નવા ઉમેદવારો પાસે 4 પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા હોવાના મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ અંગે એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પૈસા અપાયા પછી જ પસંદગી લેટર આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ બાબતે તેઓ દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરવામાં આવશે। એમાં 50% કર્મચારી જે કે જેવા હોય છે કે કોન્ટ્રાક્ટ બેઝવાળા, આ કોન્ટ્રાક્ટ બેઝના નર્સ અને સ્ટાફનો જે ભરતી કરે છે એમાં દર ભરતી વખતે નવી ભરતીમાં 2-3 લાખ રૂપિયા લેવામાં આવે છે અને કેટલાક જૂના જે કર્મચારી હોય જે કોન્ટ્રાક્ટ પર હોય એને રિન્યૂ કરવા માટે 2 પગાર કે 3 પગારની માંગણી કરે છે। જ્યાં 60-70 હજાર જે નાનો કર્મચારી હોય, 30-40 હજારનો પગારદાર હોય અને 50ની આસપાસનો જે પગારદાર હશે એના લાખ ઉપર લેવામાં આવે છે। એટલે આ એક પ્રકારનો આ રેશિયો છે, લાખ-1.5 લાખની સુધીની રકમ જેવો પગાર એ રીતના અને એડવાન્સમાં પૈસા લઈ લે છે। એટલે મજબૂરીથી આ જે કર્મચારીઓ નોકરી ફરી ન લે એટલે એ ફરી નોકરીમાં લેવડાવવા માટે એ મજબૂરીથી આ પૈસા આપતા હોય છે, જે ખરેખર જે બહુ નિંદનીય છે। જેમ તેમ કરીને છોકરા નર્સિંગનો કોર્સ કરે છે અને નોકરી મેળવે છે અને નોકરી કરતાં પણ આ રીતના આર્થિક શોષણ થાય તો એ ખરેખર બહુ દુઃખદ બાબત છે। અને આ બીજી ઘણી એએસઆઈ હોસ્પિટલમાં આ જ પ્રકારનું એક ષડયંત્ર પ્રકારનું ચાલે છે, પણ આમાં એએસઆઈ હોસ્પિટલના પણ જવાબદાર લોકોમાં ઇન્વોલ્વ હોય છે, બધા જ લોકોને એકબીજાની લિંક હોય છે, એટલે એના માટે પકડવું મુશ્કેલ છે। પણ સરકાર માટે આને પકડવાનું કોઈ અઘરું નથી। હું ભારત સરકારના શ્રમ વિભાગના મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયાને હું આવતીકાલે રૂબરૂ મળીને આની રજૂઆત કરવાનો છું અને કોઈ બી સંજોગોમાં આજે આ પ્રકારનું જે શોષણ થાય છે, આર્થિક શોષણ થાય છે ગરીબ પરિવારોનું, એ અટકે એના માટે હું ચોક્કસ ધ્યાન દોરવાનું છું। મને વિશ્વાસ છે મનસુખભાઈ આના માટે કડકમાં કડક હાથે પગલાં લેશે। સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપ બાદ હોસ્પિટલ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને આ અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। આ અંગે ઈએસઆઈસીના ચીફ મેડિકલ ઓફિસર અર્કેશ શાહે જણાવ્યું હતું કે સાંસદ દ્વારા સોશિયલ મીડિયા પર જે આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પગલે આ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। मैं डॉक्टर अर्केश शाह एज अ मेडिकल सुप्रिटेंडेंट ईएसआईसी हॉस्पिटल अंकलेश्वर। आज एमपी साहब ने अलग अलग सोशल मीडियाज में जो स्टेटमेंट दिया है कि ईएसआई अस्पताल के कॉन्ट्रैक्ट रिन्यूअल में कॉन्ट्रैक्टर स्टाफ रिक्रूटमेंट के टाइम पैसे ले रहे हैं, उसके बारे में अब पता चला। उसके लिए हमने एक कमेटी का गठन किया हुआ है। उस कमेटी के रिपोर्ट के आधार पे आगे की कार्यवाही की जाएगी।